સમાચાર અમરેલીમાંથી રાજુલાની હોટલમાં ગેસની બાટલ લીક થઈ છે। હિંડોળના ચોકડી નજીક ગેસનો બાટલો લીકેજ થયો। લીકેજ બાદ આગ લાગી અને આગમાં 6 લોકોને ઈજા પહોંચી છે। સતનામ પંજાબી ધાબામાં આ ઘટના બની। રસોઈ બનાવતી વખતે ગેસ લીકેજ થયો। 6 લોકો ઈજાગ્રસ્ત થતા ભારે દોડધામ। ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો હાલ મળી રહી છે। તો રાજુલાની હોટલમાં ગેસની બાટલ લીક થઈ હોવાની વિગત। 6 લોકો ઈજાગ્રસ્ત થતા ભારે દોડધામ મચી ગઈ હતી। તો લીકેજ બાદ આગ લાગતા 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। આપને જણાવી દઈએ, હિંડોળના ચોકડી નજીક ગેસનો બાટલો જે લીક થયો હતો અને લીકેજ બાદ આગ લાગતા 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। અમારા સંવાદદાતા રાજન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રાજન, પૂરી વિગત। ફરી એક વખત સંવાદદાતાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવશે, પરંતુ 6 લોકો ઈજાગ્રસ્ત થતા ભારે દોડધામ મચી ગઈ હતી। આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાઈ ગયો હતો। આ ઘટના બન્યા બાદ આપને જણાવી દઈએ કે હિંડોળના ચોકડી નજીક ગેસનો બાટલો લીકેજ થયો હતો, જેમાં જે વિગતો મળી રહી છે તે રીતે 6 લોકો ઈજાગ્રસ્ત થયા। તો રસોઈ બનાવતી વખતે અચાનક ગેસ લીકેજ થયો હતો। ગેસ લીકેજની જાણ બાદમાં થતા આગ ફાટી નીકળી હતી અને એમાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે। આપને જણાવી દઈએ કે એ 6 લોકો જે ઈજાગ્રસ્ત થયા છે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને સારવાર ચાલી રહી છે, પરંતુ લાલ બત્તી સમાન આ ઘટના બની છે। સતનામ પંજાબી ધાબામાં ઘટના બની છે કે જે અન્ય ધાબા ચાલક છે, જે અન્ય હોટલ સંચાલકો છે, તેમના માટે પણ લાલ બત્તી સમાન આ ઘટના છે કે આ રીતે ગેસનો બાટલો જે ચેક કરવો ખૂબ જરૂરી બની જાય છે। સમાચારમાં આગળ વધીએ। આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણી। 12 બેઠક પર પેટા ચૂંટણીને લઈને મતદાન। 3 બેઠક પર ચૂંટણી રદ થતા 12 બેઠક પર ચૂંટણી। 30 જુલાઈએ મતગણતરી કરવામાં આવશે। સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે। આપને જણાવી દઈએ કે જૂનાગઢ મનપા વોર્ડ નંબર 3ની 1 બેઠક પર ચૂંટણી। દેવગઢ બારિયા નગરપાલિકાની 5 બેઠક પર ચૂંટણી। વિસનગર નગરપાલિકાની 1 બેઠક પર ચૂંટણી। આણંદ જિલ્લા પંચાયતની પાડજ બેઠક પર ચૂંટણી। હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠક પર ચૂંટણી। પોશીના તાલુકા પંચાયતની ટેબડા બેઠકની ચૂંટણી। નેત્રંગ તાલુકા પંચાયતની 3 બિલોઠી બેઠક પર ચૂંટણી। ફાગવેલ તાલુકા પંચાયતની ચિખલોડ બેઠક પર ચૂંટણી। 12 બેઠક પર કુલ 32 ઉમેદવારો મેદાને છે। સતલાણસા અને હારીજ બેઠકોની ચૂંટણી રદ થઈ છે। એક પણ ફોર્મ ન ભરાતા ચૂંટણી રદ। ચૂંટણીમાં 118 સ્ટાફ અને 173 પોલીસ કર્મી તૈનાત કરાયા છે। સમાચારમાં આગળ વાત કરીએ તો આણંદ જિલ્લા પંચાયતની પાડજ બેઠક પર આજે ચૂંટણી છે। પેટા ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે। આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી અને પ્રતિષ્ઠાભરી ટક્કર જોવા મળી રહી છે। ભાજપે અનુસૂચિત આદિજાતિના સુમિત્રાબેન પટેલને મેદાને ઉતાર્યા છે। નોંધનીય છે કે આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખને લઈને સર્જાયેલી રાજકીય મડાગાંઠ વચ્ચે પાડજ બેઠકનું મહત્વ ઘણું વધી ગયું છે। કુલ 24,988 મતદારો આ ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને તેમના મતના આધારે માત્ર બેઠકો જ નહીં, પરંતુ જિલ્લા પંચાયતના પ્રમુખ પદના રાજકીય સમીકરણોનો પણ નિર્ણય થવાનો છે। અમારા સંવાદદાતા જનક વધુ વિગતે વાત કરવા જોડાયા છે। જનક, ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે, આખરે કેવો જંગ ખેલાઈ રહ્યો છે? આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાની પાડજ જિલ્લા પંચાયતની બેઠક 27 આજે પેટા ચૂંટણી છે। લગભગ 25,000 જેટલા મતદારો આજે મતદાન કરશે। અહીંયા સારું વાતાવરણ અત્યારે ચોક્કસ કહી શકાય કે સમગ્ર વિસ્તારમાં અત્યારે બિલકુલ વરસાદ નથી, એટલે મતદારોને મતદાન કરવામાં અનુકૂળતા રહેશે। હવે જો આ બેઠકની વાત કરીએ તો આ બેઠકમાં અગાઉ પ્રદીપભાઈ પટેલ આ જગ્યા પરથી જંગી બહુમતીથી જીત્યા હતા, પરંતુ જ્યારે આ જિલ્લા પંચાયતના પ્રમુખની વરણીનો મુદ્દો આવ્યો લગભગ 2-2.5 મહિના પહેલા, ત્યારે આ જે આદિવાસી સમાજની મહિલા બેઠક આદિજાતિની અનુસૂચિત જાતિની એની એક આખી જોગવાઈ હતી કાયદાકીય રીતે, અને ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એ મહિલા ઉમેદવારને ત્યાં સત્તા સ્થાને બેસાડ્યા। એમાં ઘણો બધો કાયદાકીય રીતે કોંગ્રેસે વિરોધ પણ કર્યો, પણ અત્યારે ગમે તે કારણોસર અત્યારે એ મહિલા ઉમેદવાર જે છે એ સારસા બેઠકના છે અને અત્યારે સત્તા સ્થાને છે। પરંતુ જો ભવિષ્યમાં કોઈ કાયદાકીય રીતે કોઈ કોર્ટની જો મુશ્કેલી ઊભી થાય અને એમને સત્તા સ્થાને હટાવવા હોય
ત્યારે ભાજપે ખૂબ વ્યૂહ રીતે આખી ગોઠવણ કરી છે ને જિલ્લા પંચાયતના પાળજ બેઠકના પ્રદીપ પટેલે રાજીનામું આપી અને સુમિત્રાબેનને અત્યારે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. એટલે ચોક્કસ કહી શકાય કે આ આખી એક પરિસ્થિતિ આ પ્રકારની છે કે કાયદાકીય રીતે જો ભવિષ્યમાં કોઈ ગૂંચવણ ઊભી થાય તો આ રીતે એનો એક ઉકેલ લાવી શકાય. અને અહીંયા એવું અત્યારે વાતાવરણ બી છે કે ચોક્કસ છે કે અત્યારે તો દેખાય એવું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતે એવી શક્યતા છે. પરંતુ આ તો મતદાન મથકોમાં જે વોટ પડ્યા છે એ મત ગણતરી થાય ત્યારે જ ખબર પડે. કારણ કે આ કિશનભાઈ પરમારે પણ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે અને એ પણ ખૂબ સક્ષમ ઉમેદવાર કહેવાય છે. એટલે આ બધું એક જો ને તો પર છે. આખરી તો શું છે કે જયારે આની મત ગણતરી થાય ત્યારે ખબર પડે અને પરિણામ જે અહીંના જે પાળજના મતદારો છે એને કોણામાં વિશ્વાસ મૂક્યો છે. પરંતુ એવું સ્પષ્ટ કહેવાય છે કે પ્રદીપ પટેલ હમણાં 3 મહિના પહેલા જ ચૂંટણી જીત્યા હતા. એ ભારતીય જનતા પાર્ટીના છે અને ભૂતકાળમાં એ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પણ હતા અને એમનો અહીંયા હોલ્ડ પણ છે. તો સાથે સાથે આ બેઠક પર ઠાકોર ક્ષત્રિય મતદારોનું બી ખૂબ મોટું પ્રભુત્વ છે. એટલે જ્યારે મત ગણતરી થાય અને એ પરિણામ આવે ત્યારે જ આખું ચિત્ર સ્પષ્ટ થશે. જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. વાત હવે ખેડાની કરીએ તો જિલ્લાના ફાગવેલ તાલુકા પંચાયતે ચીખડોલ બેઠક માટે આજે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. સવારથી એકલ દોકલ મતદારો મતદાન મથક પર પહોંચી રહ્યા છે. ભાજપના હિરલબેન રાઠોડ અને કોંગ્રેસના સોનલબેન પરમાર વચ્ચે સીધો ચૂંટણી જંગ જામ્યો છે. નોંધનીય છે કે વર્ષ 2025માં યાત્રાધામ ફાગવેલને ખેડા જિલ્લાનો 11મો તાલુકો જાહેર કરવામાં આવ્યો. ત્યારબાદ ચીખડોલ ગામને કપડવંજ તાલુકામાંથી ફાગવેલ તાલુકામાં સમાવાયા બાદ સ્થાનિક સ્તરે ભારે વિરોધ થયો હતો. વિરોધ એટલો ઉગ્ર બન્યો કે નવી ફાગવેલ તાલુકા પંચાયતની પ્રથમ ચૂંટણીમાં ચીખલોડ ગામે સ્વયંભૂ ચૂંટણી બહિષ્કાર જાહેર કર્યો હતો અને કોઈ પણ પક્ષ કે અપક્ષ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી ન હતી. અમારા સંવાદદાતા ઉમંગ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. ઉમંગ, મતદાન યોજાઈ રહ્યું છે, કેવો માહોલ આપ ત્યાં જોઈ રહ્યા છો? મતદારો જે છે મતદાન કરવા પહોંચી રહ્યા છે કે કેમ? બિલકુલ ચોક્કસથી વાત કરવામાં તો 2025ની અંદર ગુજરાત સરકારે નવા તાલુકાની જાહેરાત કરી હતી. તેની અંદર ફાગવેલ તાલુકાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ ફાગવેલ તાલુકો જાહેર થતા જ ફાગવેલ તાલુકામાં કેટલાક ગામના લોકોએ આ તાલુકામાં જોડાવા માટે વિરોધ કર્યો. તેમાં ચીખલોડ ગામ પણ હતું. ચીખલોડ ગામને કપડવંજ તાલુકામાંથી ફાગવેલ તાલુકામાં જોડવામાં આવ્યું હતું અને ગ્રામજનોએ ઉગ્ર વિરોધ પણ કર્યો હતો અને આંદોલન પણ કર્યું હતું. ત્યારબાદ જયારે સ્થાનિક સ્વરાજની જયારે ચૂંટણી આવી ત્યારે આ ચીખલોડ ગ્રામ પંચાયતના ગામમાંથી ભાજપ કોંગ્રેસ સહિત અપક્ષે ઉમેદવારી નોંધાવી હતી અને ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે તમામ ઉમેદવારો ફોર્મ પાછા ખેંચી અને વિરોધ નોંધાયો હતો. આ સમગ્ર બાબતની આજે બેઠકની જયારે પેટા ચૂંટણી થઈ રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હવે સીધી જંગ છે. વહેલી સવારથી મતદારો મતદાન કરવા માટે ઓછા આવતા નજરે પડ્યા હતા. અત્યારે મતદારો આવી રહ્યા છે, પરંતુ આ બેઠક છે જેનું આજે મતદાન થઈ રહ્યું છે તેના પરિણામ સ્પષ્ટ છે કે ગામ લોકો કેવો મિજાજ ધરાવે છે. જી બિલકુલ, આભાર.